ઘણી જગ્યાએ સમાજોમાં આપણે એમ જોઈએ છીએ ને, હવે ન ભણ્યો હોય તો હાલે બાપા કમાય છે ને. आज के समय की जो मांग है और विशेष कहना पड़ेगा, समाज में बेटियां पढ़ती जा रही हैं, आगे बढ़ती जा रही हैं, पढ़ती जा रही हैं, पढ़ती जा रही हैं. એ ભણતી જાય છે, ઉચ્ચ સ્તરનું ગુણવત્તાનું એ ભણતર ભણતી જાય છે. તમારે ત્યાં પણ તમને અનુભવ હશે, ભારતભરમાં યુનિવર્સિટીના જે માસ્ટર ડિગ્રીની જ્યાં વાત આવે, યુનિવર્સિટીના કોન્વોકેશનમાં હવે પુરુષો કરતા સ્ત્રીઓનું પ્રમાણ વધી ગયું છે. પુરુષો કરતા સ્ત્રીઓનું પ્રમાણ વધી ગયું છે. कहने का तात्पर्य बेटियां पढ़ती जा रही हैं અને ઓલા રખડ્યા જ રાખે. હા, બેટિयां पढ़ती हैं. શું કામ? છોકરીઓને ખબર છે કે અમારે કંઈક અમારું એસ્ટાબ્લિશ કરવું હશે ને, અમારું કંઈક કમાવું, યાને પૈસા કમાने की बात नहीं है, સમજના. હું એમ નથી કહેતી કે સ્ત્રી છે ને એ પૈસા કમાય ને તો જ એની કિંમત છે, બાકી એની કિંમત ના ના, મેરા ये जरा भी तात्पर्य नहीं है कहने का. જો પરિવાર અત્યંત સુખી હોય અને એવી કોઈ જરૂર ના હોય તો કાંઈ વાંધો નહીં, એને એની ઈચ્છા, એને ન જવું હોય, हर चॉइस, अगर उसकी इच्छा मर्जी नहीं है, नहीं काम करने की उसकी इच्छा है, सम्मान करना चाहिए. પણ હું ત્યાં સુધી કહું, સ્ત્રી કમાય કે ન કમાય એનાથી એનું મૂલ્ય નક્કી નથી થતું. પણ હું એટલું કહું હરેક સ્ત્રીને અને હરેક દીકરીના માતા પિતાને, હું એટલું તો જરૂર તમને કહું, આ સમાજની દીકરી તરીકે, તમારી સ્વજન તરીકે, તમારી નાની બહેન ગણો, મોટી બહેન ગણો, દીકરી ગણો, જે ગણો, એ રૂપે હું તમને કહું કે કોઈ સ્ત્રી કમાય કે ન કમાય એના ઉપરથી એનું મૂલ્ય નક્કી નથી થતું. પણ હું દીકરીને અથવા એના માતા પિતાને હું એટલું કહીશ કે તમે તમારી દીકરીને સાસરે વળાવો ને એ પહેલાં એને એટલી તો સમર્થ જરૂર કરીને મોકલો, ભલે ત્યાં જઈને એને કમાવાની જરૂર પડે કે ન પડે, પણ ન કરે નારાયણ, એના જીવનમાં અમુક એવા પ્રસંગો ઘટિત થઈ જાય તો એ પોતાના પગ ઉપર પોતે ઊભી રહી શકવી જોઈએ. उतना समर्थ आप अपनी बेटी को बनाओ, फिर उसको विदा करो. ઈ આ કરે કામ ન કરે હું એ વાત જ નથી કરતી, એની ચોઈસ છે. પણ ન કરે નારાયણને જીવનમાં અમુક એવો પ્રસંગ ઘટી જાય તો એ દીકરી લાચાર ન થવી જોઈએ. તમે છો બરાબર, તમે નહીં હો પછી તમારા ઘરે ભાઈ ક્યાં પતા. માતા પિતા હોય ને ત્યાં સુધી દીકરી કદાચ એને સાસરે અનુકૂળ કંઈક ન હોય અથવા પતિનું અવસાન ઘણા કારણો હોઈ શકે ને. કારણો તો હું અહીંયા ગણાવી ન શકું, એટલા કારણો આવી શકે. તો માતા પિતા હોય ને ત્યાં સુધી હજી દીકરીને વાંધો ન આવે, પણ પછી ભાઈ ભાભી અને એ જો સારા હોય ને સાચવી લેતા હોય બરાબર, પણ એનું કાંઈ ગેરંટી ખરી? ભાભીઓની ગેરંટી છે? कहने का तात्पर्य, हम यदि चाहते हैं कि हमारी बेटी हमेशा सम्मान साथे जीवे, आदर साथे, एना सम्मान साथे, एनी खुददारी साथे जीवे, तो તમે એને સાસરે વળાવો ને. દાયજામાં આપણે ત્યાં સમાજોમાં એવું બધું કહે કે આને આટલા તોલા દીધા, નામ તોલા દીધા ને ઓલું તોલું દીધું ને આ તોલું દીધું ને. મારા વાલા, તમારી તેવડ હોય તો દ્યો, એનો રાજીપોય છે. ભગવાને તમને શક્તિ આપી હોય, તમે તમારા દીકરાઓને આપો તો પછી દીકરીઓને આપો, એની કોઈ ના નથી, તમે કરો. પણ સૌથી મોટો દાયજો ને સૌથી મોટું કર્યાવર તમે તમારી દીકરીને કાંઈ આપી શકો ને તો એ 2, 5, 10, 20 તોલાના સોનાના પથરા નથી. ઈ તમારી દીકરીને એવી તમે લાયકાત વાળી બનાવો, એવી સમર્થ બનાવો, એ સૌથી મોટું કર્યાવર તમારા દીકરી માટે એ છે. ઈ 2, 5, 10 तोला 20 तोला को 50 तोला दिए हैं, ये सोना ना पत्थरा ठीक है, चलो दो तुम अपनी खुशी से. कुल शील रूप वय विद्या, દ્રવિણ અને ધામ, અને છેલ્લા 2 તો આપણે જોઈએ છીએ. દ્રવિણ મને બેંક બેલેન્સ કેટલું, પૈસા કેટલા, ને ધામ મને બંગલો કેવો.
એ તો સમાજમાં આપણે જોઈએ છીએ, એટલે એ તો કહેવાની કાંઈ. શ્રી કૃષ્ણ, મેં તમારી અંદર આ 7 વસ્તુઓ જોઈ અને મેં નક્કી કર્યું કે ત્રિભુવનમાં તમારા જેટલું શ્રેષ્ઠ મારા માટે બીજું કોઈ નથી. बहुत सुंदर है रुक्मिणी पत्र का भाव.